નવસારી જિલ્લામાં વાવાઝોડાને પગલે ચીખલીમાં ભારે નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો। ચીખલી તાલુકાના 15 ગામોમાં વ્યાપક નુકસાન થયું છે। અનરાધાર વરસાદને લઈને ભારે નુકસાન થયું છે। તલાવ, ચોરા, શામળા, ફળિયા, ખૂંદ સહિતમાં ભારેથી અતિભારે નુકસાન થયું। 15 ગામોમાં રહેતા લોકોના ઘરોની છતના પતરા ઉડ્યા હતા। નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો, ત્યારે ચીખલી તાલુકામાં પણ ખૂબ જ નુકસાન થયું છે। વાવાઝોડાને પગલે ચીખલીમાં વ્યાપક નુકસાન થતા સ્થાનિક લોકોમાં ભારે ભય જોવા મળ્યો। સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ચીખલી તાલુકામાં તલાવ, ચોરા, શામળા, ફળિયા, ખૂંદ સહિતના અનેક વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે। તીવ્રતામાં હતી એનો જે તીવ્રતાનું જે પ્રમાણ હતું એ પ્રમાણ આપ પણ અત્યારે જ્યારે તલાવચોરાના શામળા ફળિયામાં છો એટલે આપને પણ ખ્યાલ આવે। એક પણ ઘર એવું નથી બચ્યું કે જેના ઉપર પતરાના શેડ ઉડ્યા નથી। જે રીતે વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક ફોર વ્હીલથી લઈને જાનવરોને જે રીતે નુકસાન થયું છે, ઉપરવાળાની મહેરબાની છે કે જાનહાનિ કોઈની થઈ નથી। 22-25 લોકોને ઈજા નાની મોટી થઈ છે। સારવાર સારી રીતે લઈને કોઈ ગંભીર એવી ઈજા નથી કે જે ચિંતા કરવા લાયક નથી, પણ તેમ છતાં તંત્ર અમે બધા સજાગ છે। હજુ બી જે કરવું પડે તે કરીશું। ચીખલી તાલુકાના ઓછામાં ઓછા 15 ગામ જેટલા જે રીતે મને માહિતી મળે છે એ પ્રમાણે ઇફેક્ટિવ છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જે વાત કરવામાં આવી તો નવસારી જિલ્લામાં ગત મોડી સાંજે જે વાવાઝોડું આવ્યું હતું, ચીખલી તાલુકામાં જે વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે જે ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ત્યારે આપણે હાલે જે ઊભા છે ચીખલી તાલુકાનું જે બારોલિયા ગામ છે, બારોલિયા ગામનું જે ફળિયું છે, ફળિયાની જો વાત કરવામાં અહીં છે ઘરો આવ્યા છે 120થી પણ વધુ ઘરોના જે પતરાઓ છે, પતરાઓને નુકસાન, પતરા ઉડી જવા પામ્યા છે। સાથે જે ચીકુવાડી છે તેમજ જે આંબાની વાડીઓ છે, આંબાની વાડીઓમાં પણ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે અહીં જે વીજ પોલો હતા તે વીજ પોલો પણ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે અનેક જગ્યાઓ છે, અનેક જગ્યાએ ઝાડો પડવાની પણ સમસ્યા સામે આવી છે, જેના કારણે કેટલાક રસ્તાઓ છે, રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા છે। જે શામળા ફળિયાની હાલમાં જે આપણે ઊભા છે ત્યાંની જો વાત કરવામાં આવે તો અહીં જે 120થી પણ વધુ જે ઘરો છે, ઘરોના જે પતરાઓ છે, પતરાઓ ઉડી જવા પામ્યા। સાથે જે લોકોના જે ઘર વખરીનો સામાન છે, ઘર વખરીનો સામાન પણ અહીં ભીનાઈ જવા પામ્યો। સાથે જે આ ગામમાં જે પશુ છે, પશુના પણ 2 પશુઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યો છે જે વાવાઝોડું હતું તે કેટલુંક વિનાશક વાવાઝોડું હતું, જે સમગ્ર ફળિયું છે, સમગ્ર ફળિયાને જમણી રહ્યું હતું। સાથે જે આપણે દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી છે અહીં જે પતરાઓ છે, પતરા જે ઉડીને નીચે આવ્યા છે, સાથે જ જે લોકો છે તે લોકોને હમણાં હાલાકીનો સામનો કરવાનો વાળો આવી રહ્યો છે। ત્યારે લોકોની એક જ માંગ ઉઠવા પામી રહી છે કે વહેલી તકે સરકાર આનું સર્વે કરવામાં આવે, અને સર્વે કરવાની સાથે જ જે વળતર છે તે વળતર મળે તેવી જ અહીંના જે ફળિયાના લોકો વાત કરી રહ્યા છે। સાથે ચીખલી તાલુકાના જે તલાવચરા સહિતના જે બીજા વિસ્તારો છે, બીજા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા પામ્યું। સાથે જે આ ફળિયાના જે દ્રશ્યો જોઈ રહ્યા છે, જે મકાન હતું તે મકાન આખું જમીનદોસ્ત થઈ ચૂક્યું છે। સાથે જ આપણે બીજા દ્રશ્યો બતાવવા માંગીએ છીએ, ગાડીઓ છે, પાર્કિંગમાં જે ગાડીઓ મૂકી હતી ગાડીમાં પણ જે નુકસાન મોટા પ્રમાણમાં થવા પામ્યું છે। સાથે જ જે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વાળી આવી રહ્યો છે। ગઈકાલે જે મોડી રાત્રે આવેલા જે વાવાઝોડાના કારણે ચીખલી તાલુકાના અનેક ગામોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। લુશેન શર્મા, મંત્રી ન્યૂઝ, નવસારી।